સાવલીમાં ભાજપ યુવા મોરચાનું વિદ્યાર્થી સંમેલન વિકસિત ભારતમાં વિઝન પર વિદ્યાર્થીઓને કરાયા પ્રેરિત. સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના શિવરંજની કલાભવન હોલમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા સ્મૃતિ પખવાડિયા અંતર્ગત વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવા કાર્યકરો અને હોદ્દેદારો ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રદેશ ભાજપ યુવા મોરચાની સૂચના અનુસાર 135 સાવલી વિધાનસભા મત વિસ્તાર હેઠળ ડેસર અને સાવલી તાલુકાના સંયુક્ત આયોજનમાં યોજાયેલા સંમેલનમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અર્પણ ભટ્ટ, જિલ્લા મહામંત્રી શૈલેષ સોલંકી, કોલેજના આચાર્ય તેમજ મિહિર પટેલ, મોલિન પટેલ, હર્ષ પટેલ સહિત સાવલી નગર અને તાલુકા યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દરમિયાન વક્તાઓએ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રપ્રેમ, શિક્ષણ અને રાષ્ટ્રીય એકતાના વિચારોને યાદ કરતા યુવાનોને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી. સાથે જ વિકસિત ભારતના સંકલ્પ અને કેન્દ્ર સરકારના યુવા કેન્દ્રિત વિકાસ કાર્યો અંગે વિગતવાર માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું, જેમાં યુવાનોમાં રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે નવી ઉર્જા અને જવાબદારીની ભાવના જોવા મળી હતી. રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા પણ છાત્ર સંમેલન સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર આપણે આયોજન કર્યું, જેની અંદર ખૂબ સારી માત્રામાં બહેનો વિશેષ તરીકે અને ભાઈઓએ પણ સ્ટુડન્ટ્સ તરીકે એમને ભાગ લીધો, જેની અંદર અત્યાર સુધી દેશની ઐતિહાસિક ભૂમિકા પાછલી સરકારોની અંદર શું રહી અને નરેન્દ્રભાઈના વિઝનથી આ ભારતે શું હાંસલ કર્યું, આજે આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા, એની વિશેષ ચર્ચા અને વિકસિત ભારતનું સ્વપ્ન સાથે કેવી રીતે આગળ વધવું અને વિકસિત ભારતના સંકલ્પ સાથે આ સંમેલન અમે કર્યું છે, જેની અંદર અમારા યુવા મોરચાના જિલ્લાના મહામંત્રી શૈલેષભાઈ, અમારા જિલ્લાના તમામ હોદ્દેદારો મિહિરભાઈ, ધીરજભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી, ચાલુ પ્રમુખશ્રી, તમામ સંગઠન અને અમારો યુવા મોરચાના તમામ કાર્યકર્તા મિત્રો એ પણ ભાગ લીધો. ભારત માતા કી જય, વંદે માતરમ.